નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય દર્શન અને આધ્યાત્મિક પરંપરાના એક મહાન આચાર્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આદિ શંકરાચાર્ય. મિત્રો, જ્યારે ભારતીય દર્શનની વાત થાય છે ત્યારે વેદાંતને નવી દિશા આપનાર, ઉપનિષદોમાં ઊંડા તત્વજ્ઞાનને સરળ રીતે સમાજ સુધી પહોંચાડનાર મહાન વિચારક તરીકે આદિ શંકરાચાર્યનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. જન્મ અને જીવન પરિચય. આદિ શંકરાચાર્યને જન્મ ઈસવીસન 8મી સદીમાં કેરળ રાજ્યમાં કાલેડી નામના ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ અસાધારણ બુદ્ધ શક્તિ ધરાવતા હતા. કહેવામાં આવે છે કે ખૂબ જ નાની વયે તેમણે વેદ, ઉપનિષદો અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ કરી લીધા હતા. નાની ઉંમરે જ સંન્યાસ સ્વીકારી તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને જ્ઞાન પ્રચાર કર્યો. અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત. આદિ શંકરાચાર્યને મુખ્યત્વે અદ્વૈત વેદાંત પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. અદ્વૈતનો અર્થ છે દ્વૈત નથી, એટલે કે જીવ અને બ્રહ્મ અલગ નથી. તેમાં મુખ્ય સિદ્ધાંત કહે છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મથી ભિન્ન નથી. આ વિચારધારા માનવીને અહંકાર, ભેદભાવ અને અજ્ઞાનમાંથી મુક્ત કરીને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. શાસ્ત્રો પર ચર્ચા. આદિ શંકરાચાર્યએ અનેક મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યા છે. તેમણે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખીને વેદાંતને સુવ્યવસ્થિત સ્વરૂપે આપ્યું છે. તેમની રચનાઓ માત્ર તત્વજ્ઞાન પૂરતી નથી, પરંતુ વ્યવહારિક જીવન માટે પણ માર્ગદર્શક છે. 4 મઠોની સ્થાપના. આદિ શંકરાચાર્યએ ભારતના 4 ખૂણામાં 4 મઠોની સ્થાપના કરી. શૃંગેરી દક્ષિણ, દ્વારકા પશ્ચિમ, પુરી પૂર્વ, બદ્રીનાથ ઉત્તર. આ મઠો દ્વારા તેમણે ભારતની આધ્યાત્મિક એકતા મજબૂત કરી. સમાજ પર પ્રભાવ. શંકરાચાર્ય માત્ર દાર્શનિક ન હતા, પરંતુ સમાજ સુધારક પણ હતા. તેમણે અંધશ્રદ્ધા, કર્મકાંડની અતિશયતા અને અજ્ઞાનનો વિરોધ કર્યો. સાથે સાથે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું મહત્વ સમજાવ્યું. આજના સમયમાં આજના ભૌતિકવાદો યુગોમાં જ્યાં માનવી તણાવ અને અશાંતિથી ઘેરાયેલો છે, ત્યાં આદિ શંકરાચાર્યનું તત્વજ્ઞાન આપણને આંતરિક શાંતિ અને આત્મબોધનો માર્ગ બતાવે છે. તેમનો સંદેશ છે પોતાને ઓળખો, સત્યને જાણો અને ભેદભાવથી ઉપર ઉઠો. આજે હું મારી વાત એક વાક્યથી પૂર્ણ કરું છું. આદિ શંકરાચાર્ય માત્ર વ્યક્તિ નહોતા, પરંતુ જ્ઞાન, વૈરાગ્ય અને અદ્વૈતનો જીવન સંદેશ હતા. ચાલો આપણે સૌ તેમના વિચારોને પ્રેરણા લઈએ અને આત્મજ્ઞાન, શાંતિ અને માનવતાના માર્ગે આગળ વધીએ. ધન્યવાદ.